હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. જીપીએસસી પ્રિલિમ્સનું 2024નું રિઝલ્ટ આવી ગયું છે. બધાના હવે ક્વેશ્ચન હશે કે હવે આગળ શું. જે લોકોએ મેઇન્સ લખેલી છે એમને ઓછો વાંધો આવશે, પણ છતાં એમને જો ઇન્ટરવ્યૂ નથી આવ્યું તો એમને પણ રીબૂસ્ટ કરવાની તો જરૂર છે. તે ઉપરાંત આ વખતે શાયદ 10,000 જેવા લોકોને મેઇન્સ આવવાની છે ક્લાસ 1-2ની. તો એમને પણ વિચારવું પડશે કે કઈ રીતે મેઇન્સની તૈયારી કરવી, ક્યાંથી શરૂ કરવી, મેઇન્સ ક્યારે આવી શકે, એ બધી જ વાતો આપણે અહીંયા ડિસ્કસ કરીશું. હવે આ વિડીયો તમને બધાને લાગુ પડશે. તમારું જૂનું તમે પહેલે મેઇન્સ લખેલી હોય અથવા તો તમે નથી લખેલી ક્યારેય તો પણ લાગુ પડશે. ઇંગ્લિશમાં લખો છો, ગુજરાતીમાં કંઈ ફરક નથી પડતો. બધી જ વિશે આપણે અહીંયા વાતો કરીશું. ઠીક છે, તો ડીકોડ જીપીએસસી મેઇન્સ સિરીઝમાં આપણે શરૂ કરીએ. પહેલાં વિડીયોનો રોડમેપ જોઈ લે કે આપણે શું કરવાના છે. પહેલાં લાસ્ટ પ્રેડિક્શન ઉપર વાત કરવાના, જે આપણે ચેનલ ઉપર પ્રેડિક્શન કર્યું હતું એની ઉપર. ત્યારબાદ આ રિઝલ્ટ છે એ પ્રોવિઝનલ છે એટલે એના ઉપર વાત કરીશું. ત્યારબાદ એક્ઝામની જરૂરિયાતો શું છે ઓવરઓલ અને સબ્જેક્ટ વાઇઝ એની ઉપર વાત કરીશું. એટલે તમને યા તો તમે જો જૂની પહેલેથી તૈયારી કરી રહ્યા છો તો તમને રીબૂસ્ટ કરવાની ખબર પડશે, સુધારવાનો મોકો મળશે. અથવા તમે ફર્સ્ટ ટાઈમ છો તો ક્યાંથી શરૂ કરવું એની સેન્સ બનશે. મેઇન્સ ક્યારે આવી શકે એની પર વાત કરીશું. રીબૂસ્ટ ક્યાંથી કરવું, ઠીક છે, જે આપણે અહીંયા વાત કરી કે જરૂરિયાતો કઈ રીતે પૂરી કરવી અને વોટ નેક્સ્ટ. તો આપણે શરૂ કરીએ. આ વિડીયો 2 વીક પહેલાં એટલે કે આઈ થિંક 15 દિવસ પહેલાં વિડીયો અપલોડ કરેલો, અને આ વિડીયોમાં મેં કટ ઓફ પ્રેડિક્ટ કરેલું. મતલબ પ્રેડિક્ટ નહોતું કરેલું પણ રેન્જ આપેલી કે 155થી 185 વચ્ચે કટ ઓફ રહેશે. આ રહ્યું અહીંયા, તમે આ વિડીયો હજુ પણ ચેનલ પર છે, તમે જઈને જોઈ શકો છો. અને કટ ઓફ રહ્યું કેટલાય 168 એટલે ઓલમોસ્ટ 170. ઠીક છે, એટલે મતલબ આપણી રેન્જ જે હતી 155થી 185 એની વચ્ચે. અને મેં એટલી મોટી રેન્જ કેમ આપી હતી? બિકોઝ આપણે જીપીએસસીમાં નોર્મલાઇઝેશન થાય એટલે નોર્મલાઇઝેશનનું કોઈ પ્રેડિક્શન નથી હોઈ શકતું. ઠીક છે ને, એટલા માટે તો એ પ્રેડિક્શનની વાત હતી. હવે કટ ઓફ જોઈએ કે આજે રિઝલ્ટ ડિક્લેર થયું છે એ પ્રોવિઝનલ છે. ઠીક છે, એટલે એક વસ્તુ સમજો તમે, પ્રોવિઝનલ એટલે કે આ ફાઇનલ રિઝલ્ટ નથી. હવે તમને બધાને એમ થશે કે તો શું રિઝલ્ટ ચેન્જ થશે? હવે ચેન્જ થશે કે રિવાઇઝ થશે કે એડિશન થશે એમ એ અટકળ લગાડવું મુશ્કેલ છે. પણ જરાક વાત કરી લે કે આજે જે રિઝલ્ટ ડિક્લેર થયું છે એનું કટ ઓફ 168 અટક્યું છે. એ રીતે બધી કેટેગરીમાં અલગ અલગ. પણ આ એક વસ્તુ આ વખતે થોડી વધારે નવીન જોવા મળી છે કે મેલ અને ફિમેલ છે એમના કટ ઓફની રેન્જ બહુ જ ઓછી છે, જે બહુ જ સારી વસ્તુ છે. જનરલી 20થી 30 માર્કનો ફરક હોય છે. આ વખતે થોડું ઊંધું થયું છે. ઠીક છે, એટલા માટે દેખાય છે કે મતલબ એ તરફથી પણ જે આપણા ફિમેલ્સ છે તે તરફથી પણ થોડી મહેનત વધી છે. ઠીક છે, એટલે એ જોઈ શકીએ છીએ આપણે કે એમનું કટ ઓફ પણ જોડે જોડે ચાલે છે. જે પહેલાં એવું થતું હતું કે 20થી 30 માર્કનો ફરક પડતો, હવે એવું નથી થયું આ વખતે. એટલે આ થોડી સારી વાત પણ છે, પોઝિટિવ વાત છે. ઠીક છે, તો એ બાબતે જોઈએ આગળ. હવે 47 નંબરની એક્ઝામ છે. કેટલા લોકોને સિલેક્ટ કર્યા છે? 9,951. મતલબ 49ની સિલેક્ટ એક્સ્ટ્રા કરે તો એક્ઝેક્ટલી 10,000 થઈ શકે એમ હતા. હવે સીટ્સ કેટલી છે? 293. પણ હવે અહીંયા ક્વેશ્ચન આવે કે ચાન્સ ઓફ રિવિઝનના ચાન્સ ઓછા છે પણ એડિશનના ચાન્સ છે. કે ધારો કે રિઝલ્ટ રિવાઇઝ થશે, હજુ આ પ્રોવિઝનલ રિઝલ્ટ છે, જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવશે. હવે હું એવું કેમ કહું છું ફાઇનલ રિઝલ્ટ? બિકોઝ રિઝલ્ટમાં હરેક પેજમાં નીચે લખ્યું છે કે ધીસ ઇઝ ધ પ્રોવિઝનલ. હવે ઓબ્વિયસલી પ્રોવિઝનલ રિઝલ્ટ ઉપર કોઈ મેઇન્સ ના લઈ શકે, એટલે ફાઇનલ રિઝલ્ટ આપવું જરૂરી બને છે. બાકી જીપીએસસી આ વખતે કોઈ સિસ્ટમ ચેન્જ કરી હોય તો એ બાબતથી હું અજાણ છું. આમ તો બધા અજાણ છે. ઠીક છે, એટલે ચાન્સીસ છે કે ફાઇનલ રિઝલ્ટ હજુ આવશે, એટલે એ રિઝલ્ટની આપણે રાહ જોવાની. ઠીક છે, એટલે રિવિઝનના ચાન્સ કરતાં મને એમાં એડિશનના ચાન્સ લાગે છે કે મે બી કટ ઓફ નીચે જાય. 168 છે તો મે બી 165, 166 એવું જઈ શકે છે. પોસિબિલિટી છે, ચાન્સીસ છે, બિકોઝ પ્રોવિઝનલ રિઝલ્ટ છે. ઠીક છે ને, એટલા માટે. પણ હવે જે લોકો પાસ થઈ ગયા છે ઓલરેડી, જે લોકોના લિસ્ટમાં નામ આવી ગયું છે, જે લોકો આમાં સિલેક્ટ થયા છે, તો એમના માટે આપણે જોઈ લઈએ કે હકીકતમાં જરૂરિયાત એમને શું હશે, કે આ એક્ઝામ માટેની જરૂરિયાતો શું છે એ વિશે થોડું જોવું પડશે. તો જરૂરિયાતોને આપણે 2 ભાગમાં વહેંચીએ, ઓવરઓલ અને પેપર વાઇઝ. ઠીક છે, તો હવે ઓવરઓલ જરૂરિયાતોની પહેલાં વાત કરીએ. તો ઓબ્વિયસ વસ્તુ છે કે સિલેબસ બાય હાર્ટ સમજેલો હોવો જોઈએ, એના વગર નહીં ચાલે. ઈચ અને એવરી ટોપિક 6 પેપરનો સિલેબસ સમજેલો હોવો જોઈએ બાય હાર્ટ, અને હરેક ટોપિક સમજેલો હોવો જોઈએ. આ એની ઓવરઓલ જરૂરિયાત છે. પછી પીવાયક્યુનું એનાલિસિસ,
કે જે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે એમાં કેવા ટાઈપ્સના પૂછાય, કેવી વેરાયટીઝ પૂછાય, કયા એરિયામાંથી પૂછાય, એ બધી બાબતોનું એનાલાઇઝ કરેલું હોવું જોઈએ. આ બધી મિનિમમ રિક્વાયરમેન્ટ છે. ઠીક છે ને? એટલે એ કરવું જ પડશે. ત્યારબાદ ભાષા કૌશલ. શું કામ? બીકોઝ ડિસ્ક્રિપ્ટિવ નેચર છે. આ કોઈ ઓપ્શનવાળી એક્ઝામ નથી કે તમે જેને ઓપ્શન લખીને આવતા રહો તમને માર્ક મળી જાય, એવું નથી. પણ માર્ક્સ લેવા માટે આપણે લખવાનું છે, એટલા માટે ભાષા કૌશલ કમ્પલસરી છે. ઠીક છે? પછી પ્રેક્ટિસ. ઓબ્વિયસલી પ્રેક્ટિસ કરવી જ પડશે. પ્રેક્ટિસ મેક્સ મેન્સ અથવા તો વુમેન પરફેક્ટ. એટલે પ્રેક્ટિસ વગર આ વસ્તુ થવાની જ નથી. આ બધાનો ઉપયોગ તમને પ્રેક્ટિસથી જ મળશે. અને કોઈને એવું લાગતું હોય કે ભાષા કૌશલ મારી પાસે તો નથી, તો કંઈ વાંધો નહીં, પ્રેક્ટિસથી શીખી શકાય એવી વસ્તુ છે. ઠીક છે ને? એ કોઈ એવું ટેલેન્ટ નથી કે શીખી ના શકાય. એના માટે પ્રેક્ટિસથી શીખી શકાય એવું છે. અને સૌથી જરૂરિયાતી ધગસ. એ હશે તો આ બધું થશે, બાકી કંઈ કામનું નથી. હવે આપણે પેપર વાઇઝ જોઈએ કે હકીકતમાં ઓવરઓલ તો આપણે જોઈ લીધું કે આ પૂરેપૂરી મેઇન્સ એક્ઝામ છે, એના માટે એટલી વસ્તુ જોઈએ. તો પેપર વાઇઝ કેટલી વસ્તુની જરૂરિયાત પડે? તો સમજો તમે, પેપર વાઇઝમાં આપણે લેંગ્વેજના પેપર, એસએનું પેપર અને જીએસનું પેપર, એને 3 પાર્ટમાં વેચી દઈએ. હવે બધાને માર્ક્સ ખબર છે, 150 માર્ક હોય છે. એ બધી બેઝિક જરૂરિયાત તો તમને ખબર છે, એ મારે સમજાવવાની જરૂર નથી. અથવા તો જ્યારે પણ હું સેપરેટ જ્યારે હું લેક્ચર અથવા તો વિડીયોઝ અપલોડ કરીશ તો એમાં હું ડિટેલ સમજાવી દઈશ કે કઈ રીતે શું સ્ટ્રક્ચર હોય છે, કેટલા ક્વેશ્ચન્સ પૂછાય છે, કેટલા પાર્ટ હોય છે, કેટલી વેરાયટી હોય છે, કેટલાથી કેટલા નંબર સુધીમાં કયા ક્વેશ્ચન પૂછાય. લાઈક ફોર એક્ઝામ્પલ GS2 છે તો એમાંથી ફિક્સ છે કે 1 to 5 છે પોલિટીના ક્વેશ્ચન હશે, 6 to 10 છે એ ગવર્નન્સના ક્વેશ્ચન હશે, અને 11 થી 15 છે એ એથિક્સના ક્વેશ્ચન હશે. એવું ફિક્સ છે, એમાં ફિક્સ છે, આમાં ફિક્સ છે થોડું. ઠીક છે? GS3માં થોડું રેન્ડમ છે, છતાં એમાં પણ ફિક્સ છે. આમાં તો ફિક્સ જ હોય છે. અને એસેના એરિયાઝ. તો હવે એ બધી વસ્તુ આપણે જ્યારે ડિટેલ્ડ વિડીયો લેશું ત્યારે એમાં સમજાવીશું હરેક બાબતો માટે કે સબ્જેક્ટ તૈયાર કેમ કરવો, સબ્જેક્ટના કયા પોર્શન પર વધારે ભાર આપવો, કયા સોર્સિસ વાપરવા, કયા બુક વાપરવું, એ બધું જ. એટલે અપડેટ મળતી રહે એટલા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જોઈન કરી લેજો. તેથી તમને કોઈ પણ નવી અપડેટ આવે તો તમને ખબર પડે. અને બધી જ વસ્તુ એક પણ ટોપિક આખા સિલેબસમાંથી તમે ચૂકાશે નહીં એવી રીતે બધી જ વસ્તુ સમજાવીશ અહીંયા કે તમારે તૈયારી કઈ રીતે કરવી. હવે તમે ક્લાસીસ કરતા હોય તો ઠીક છે, તમે ક્લાસીસ ના કરતા હોય તો ઠીક છે, તમે ટેસ્ટ સિરીઝ લીધી હોય તો ઠીક છે, બીજો કોઈ કોર્સ લીધો હોય તો ઠીક છે. મારું કામ શું છે કે તમે આ જે પણ લીધું છે અથવા તો કંઈ પણ નથી લીધું તો તમારી મહેનતને સારી બનાવવી. ઠીક છે? એ જ અહીં અમારું કામ છે. તો હવે પહેલાં જોઈએ આપણે કે ભાષાના પેપર માટે શું જરૂરિયાત છે. હવે આ વસ્તુ બંને માટે લાગુ પડે છે. ગુજરાતીનું પેપર અથવા તો ઇંગ્લિશનું પેપર, ભાષાના બંને પેપર માટે આ વસ્તુ લાગુ પડે. પહેલું વ્યાકરણ. વ્યાકરણ બધા એવું સમજે છે કે 150 માર્કમાંથી ખાલી 20 માર્કનું જ પૂછાય છે, પણ એવું નથી. તમે આ વ્યાકરણને સરખી રીતે તૈયાર કરો તો એ તમારા બીજા 130 માર્કને સારા બનાવે છે. સિમ્પલ લોજિક છે કે ગમે એ ભાષા હોય છે એ 2 ભાગની બને. એક છે વ્યાકરણ, બીજું છે શબ્દો. હવે તમારામાંથી કોઈ એવું કહે કે ભાષામાં આ 2 વસ્તુ સિવાયની ત્રીજી વસ્તુ આવે, નથી આવતી વસ્તુ. ભાષા વ્યાકરણ અને શબ્દોની જ બનેલી હોય છે. એટલા માટે આ બંનેની મુખ્ય જરૂરિયાત શું છે? વ્યાકરણ, ગ્રામર. ઠીક છે? એટલે એ તમારું સ્ટ્રોંગ હોવું જરૂરી છે. માત્ર 20 માર્ક માટે નહીં, પણ એના સિવાયના 130 માર્ક માટે પણ જરૂરી છે. એટલા માટે કોઈને એવું મનમાં વહેમ હોય કે ભાઈ વ્યાકરણ 20 માર્કમાં પૂછાય છે તો એ હકીકતમાં વહેમમાં છે. વ્યાકરણ 150 માર્ક પેપરમાં ચેક થાય છે તમારું. તમે સમજો તમને ડુ ડઝ અથવા તો એસની જ ખબર નથી તો તમે શું 130 માર્કનું ઇંગ્લિશ લખવાના? તમને એ જ નથી ખબર કે એ ધ એન ક્યાં લાગે અલગ અલગ જગ્યાએ, તો તમને એવું લાગે કે તમારા 130 માર્કનું જે લખાણ છે એમાં તમને માર્ક મળશે? તમને એ જ નથી ખબર કે શુદ્ધ વાક્ય કોને કહેવાય, તો તમને શું લાગે કે તમને 130 માર્ક જે છે એમાંથી સારા માર્ક આવશે? તો એ જ સમજો, પહેલી જરૂરિયાત છે વ્યાકરણ. એટલે આજથી જ વ્યાકરણ શરૂ કરી દેજો જે લોકો પાસ થયા છે. અને ખાલી 20 માર્ક માટે નહીં, બંનેના પણ આખા પેપરમાં વ્યાકરણ હકીકતમાં કઈ રીતે હોય છે એ રીતે ડિટેલમાં શરૂ કરી દેજો. આનો ડિટેલ વિડીયો થોડાક જ દિવસોમાં ચેનલ પર અપલોડ થઈ જશે કે વ્યાકરણ કઈ રીતે કરવું જેથી કરીને આખા 130 માર્ક બીજા જે છે એને પણ ઉપયોગ કરે, પ્લસ 20 માર્ક. પછી શબ્દ ભંડોળ. ગુજરાતીનું શબ્દ ભંડોળ તો આપણું વાંચન ગુજરાતીમાં એટલે આપણને મળી રહે છે, પણ ઇંગ્લિશનું શબ્દ ભંડોળ આપણને મળતું નથી ઝડપથી. તો એના માટે મેં એક એડિટોરિયલ સિરીઝ શરૂ કરી છે કે જે લોકો ગુજરાતીમાં જ વાંચે છે. એ એડિટોરિયલ સિરીઝમાં હું એક ઇંગ્લિશનું એડિટોરિયલ ડિસ્કસ કરું છું અને એ ડિસ્કશન કરી ત્યારબાદ એ એડિટોરિયલના કોઈ પણ 10 થી 11 શબ્દો ઇંગ્લિશ એડિટોરિયલ, મોસ્ટલી ધ હિન્દુ ન્યૂઝપેપર અથવા તો ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપરનું એડિટોરિયલ ડિસ્કસ કરું છું, જેમાંથી હું સ્ટુડન્ટને જીએસ અને જે પણ વોકેબ્યુલરી છે મતલબ શબ્દો એના ગુજરાતી અર્થ આપું છું.
જેથી કરીને વીકમાં 4 એડિટોરિયલ ડિસ્કસ થાય તો 4 પિક્ચર્સ હું ચેનલમાં અપલોડ કરી દઉં છું ટેલિગ્રામમાં. એટલે ત્યાંથી તમને શબ્દ ભંડોળ મળી રહે. અને આ પ્રેક્ટિસ રૂટીનમાં છે. વીકમાં એટલીસ્ટ 4 અથવા તો 3 તો અપલોડ થાય જ છે, જેથી કરી તમને નવા શબ્દો અને જીએસના ટોપિક સમજાતા થઈ જશે. ઠીક છે. ત્યારબાદ લેંગ્વેજ અને સ્કિલ, મતલબ કે આ સ્કિલ શીખવી પડશે, કોઈ ઓપ્શન નથી. કારણ કે બીકોઝ વિચારો તમે 300 માર્ક એટલે કે તમારું ઓવરઓલ રિઝલ્ટ બનવાનું 100 માર્ક ઇન્ટરવ્યૂને એડ કરતા 30% રિઝલ્ટ તમારું આના પર ડિપેન્ડ છે. એટલે લેંગ્વેજ સ્કિલ શીખવી જ પડશે. એસે થોડી વાર રહીએ, જીએસ પર આવીએ. જીએસના ત્રણેય પેપરમાં ટોપિક વાઇઝ સિલેબસ તમારો કવર્ડ હોવો જોઈએ. ટોપિક વાઇઝ, બીકોઝ તમે પીવાયક્યુ એટલે કે પાસ્ટ યરના ક્વેશ્ચન્સ જોશો, તમને દેખાશે કે ઘણા ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ સિલેબસના શબ્દોમાંથી ઉપાડીને પૂછી લીધેલા છે. પછી આરટીઆઈ હોય કે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ હોય, એ સિલેબસમાં તમે વાંચશો તો એ શબ્દો બેઠા પૂછી લીધા છે ઉપાડીને. ઠીક છે. પછી ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ અથવા તો ન્યાયિક સંસ્થા, અર્ધન્યાયિક સંસ્થા, તો એ શબ્દો ઉપાડીને પૂછેલા. એટલે ટોપિક વાઇઝ સિલેબસ તૈયાર કરેલો હોવો જોઈએ આ 3 માટે ખાસ. થોડો તમને એવું લાગશે મોટો છે, પણ એવું નથી, કરવું જરૂરી છે. કોન્સેપ્ટ ક્લેરિટી, મતલબ કે કોઈ પણ સબ્જેક્ટ વાંચો તો કોન્સેપ્ટ જરૂરી છે. બીકોઝ પહેલાં એવું હતું કે GS1માં ફેક્ટ બેઝ ક્વેશ્ચન પૂછી લેતા, પણ હવે તો એમાં પણ કોન્સેપ્ચ્યુઅલ મતલબ કે એનાલિસિસવાળા ક્વેશ્ચન પૂછે. પહેલાં એવું હતું કે એવું પૂછી લેતા કે હડપ્પામાં લોથલ પર નોંધ લખો, એ પહેલાં સિમ્પલ પૂછતા. પણ હવે થોડું એડવાન્સ થયું છે. હવે એવું પૂછે છે કે લોથલ કઈ રીતે સિગ્નિફિકન્ટ છે. ઠીક છે. સંસ્કૃતિ માટે અથવા તો કોઈ પણ વસ્તુ માટે. તો એ રીતે હવે એનાલિસિસ વધ્યું છે. એટલા માટે કોન્સેપ્ટ તમારે ક્લિયર હોવા જરૂરી છે કોઈ પણ સબ્જેક્ટ માટે. ઠીક છે. હવે ફેક્ટ અને એનાલિસિસ બંને વસ્તુ સ્ટ્રોંગ હોવી જોઈએ. માત્ર એનાલિસિસથી કંઈ થવાનું નથી અને માત્ર ફેક્ટ ગોખેલો હશે તો પણ કંઈ કામનું નથી. આ ગોખેલા અને એનાલિસિસમાં કેમ ફેરવવું એ વસ્તુ જરૂરી છે. ઠીક છે ને? એટલે આ એની બેઝિક રિક્વાયરમેન્ટ છે. એટલે આ સબ્જેક્ટમાં સૌથી પહેલાં શરૂઆત સિલેબસથી કરજો, તમને સહેલું પડશે, તમને વાંચવાની ખબર પડશે. બાકી જે પણ રિસોર્સિસ અથવા તો સબ્જેક્ટ વાઇઝ, ધારો કે પોલિટી છે તો પોલિટી કેમ કરવું, પછી ગવર્નન્સ કેમ કરવું, એથિક્સ કેમ કરવું, તો એના વિશેના ડિટેલ્ડ વિડીયોઝ આપણે અહીં અપલોડ કરતા રહીશું. ત્યાંથી તમને એટલીસ્ટ ગાઈડન્સ મળતું રહેશે કે કઈ રીતે અપ્રોચ કરવો. ઠીક છે ને? મારું કામ અહીંયા શું છે કે 150 માર્કનું પેપર છે તો 15 ક્વેશ્ચન પૂછાય. તો આ 15 ક્વેશ્ચનમાં તમારું +1 અથવા તો +1.5 માર્ક ઇન્ક્રીઝ કરવા, એ જ મારો મોટિવ છે. જો હું આવું કરી શકું તો તમારા આખા પેપરમાં હું એટલીસ્ટ તમારા 15 માર્ક એડ કરી શકું અને આખી એક્ઝામમાં એટલીસ્ટ 90 માર્ક. એટલે મારું આ કામ છે જસ્ટ. એટલા માટે આ વિડીયોઝ બનાવું છું. ઠીક છે. હવે આની વાત કરીએ આપણે એટલી સ્પીડમાં જઈએ છીએ કે આ વિડીયોમાં આપણે બધું નહીં સમજી શકીએ. બાકી બધું ડિટેલ વિડીયોઝમાં સમજીશું. પણ આ એક તમને ઓવરવ્યૂ, જે લોકોને હકીકતમાં થોડું ટેન્શન છે એ લોકોનું ટેન્શન હળવું થાય કે શરૂઆત ક્યાંથી કરવી, એટલા માટે. બાકી શરૂઆત ક્યાંથી કરવી એના ઉપર પણ એક અલગથી વિડીયો લાવીશું કે જે લોકો ફર્સ્ટ ટાઈમ છે, પ્રથમ વખતવાળા. હવે એસે હકીકતમાં બહુ જ અઘરી વસ્તુ છે, પણ હા મારું માનો તો બહુ જ સહેલી. આ બધા પેપરમાં સૌથી સહેલું કંઈ હોય તો એસે છે. એસેની શું બે જ રિક્વાયરમેન્ટ છે. જીએસ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ અને ભાષા પ્રભુત્વ હોવું જોઈએ. ઘણા લોકોને જીએસ બહુ જ સ્ટ્રોંગ હોય છે પણ ભાષા પ્રભુત્વ નથી હોતું એટલે એના માર્ક ઉડી જાય છે. અને ઘણા લોકોને ભાષા બહુ સરસ હોય છે પણ જીએસ થોડું વીક હોય તો એ જીએસ જેનું સ્ટ્રોંગ છે એના કરતાં પણ આગળ વધી જાય છે. તો આ એક સિમ્પલ લોજિક છે અને સિમ્પલ વસ્તુ. એ પણ હું ડિટેલ વિડીયો જ્યારે બનાવીશ કે એસેની પ્રેક્ટિસ કેમ કરવી, એસે ક્યાંકથી સમજવું, એના ટોપિક્સ ક્યાંથી પ્રેડિક્ટ કરવા, એ બધી જ વસ્તુ હું ડિટેલ વિડીયોમાં ડિસ્કસ કરીશ. ઠીક છે. આ એક ઓવર વિડીયો છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો, કેટલી બી જરૂરિયાતો હોય, બધી જરૂરિયાતો કેન બી લર્ન, મતલબ શીખી શકાય છે. આ જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સ બાબતે, કોઈ પણ મેઇન્સ હોય. ઠીક છે ને? બિકોઝ આ સ્કિલ જ છે જસ્ટ, એટલે શીખી શકાય એવી વસ્તુ છે. હવે બધાને એક ક્વેશ્ચન થાય છે કે મેઇન્સ ક્યારે હશે. તો હું તમને પૂછું કે તમને શું લાગે, પ્રેડિક્શન મારવું જોઈએ? તમને એવું લાગતું છે કે હા મારો ને, પણ ના, આમાં પ્રેડિક્શન મારવું સહેલું નથી. એટલા માટે હું કહીશ ના, હું આવું પ્રેડિક્શન નથી મારવાનું અને મારવું પણ ના જોઈએ. તો હવે આ પ્રેડિક્શન હું ડેટ નથી કહી શકતો, પણ એક વસ્તુ તમને શોર્ટ હું કહી શકું છું કન્ફર્મ થઈને, કે ડેટ જ્યારે પણ ડિક્લેર થશે ત્યારથી લઈ અને મેઇન્સની એક્ઝામ હશે એના વચ્ચે કમસે કમ 2 થી 3 મહિનાનો ટાઈમ હશે. આ કન્ફર્મ છે. અત્યાર સુધીની જીપીએસસી અથવા તો યુપીએસસીની હિસ્ટ્રીમાં આ વસ્તુ સેમ છે. તો એવું ક્યારેય નહીં બને કે 1 મેના અથવા તો 1 જુલાઈના તમને કહી દીધું, જુલાઈ, જૂન ને કે 1 ઓગસ્ટે તમારી મેઇન્સ, એવું નહીં બને. એટલીસ્ટ 2.5 થી 3 મહિના તમારી પાસે હશે.
તો હવે સિમ્પલ વસ્તુ છે, કોઈને પણ ક્વેશ્ચન થાય કે ઠીક છે ચલો એ તો 2.5 મહિના અથવા 3 મહિના પહેલાં અગાઉ ડિક્લેર થશે, પણ તો ત્યાં સુધી શું કરવાનું? તો ત્યાં સુધી રિબૂસ્ટ કરવાનું, કમ્બાઇન્ડ પ્રેક્ટિસથી શરૂ કરવાનું કે જે હકીકતમાં અત્યારે જરૂરિયાતો છે એને પૂરી કરવી. તો આપણે જોઈએ રિબૂસ્ટ એટલે શું, કઈ રીતે કરવું, અને આ જે ટાઈમ છે જે ડેટ ડિક્લેર થઈ ત્યાં સુધીનો એને કઈ રીતે યુટિલાઇઝ કરવો. તો એનો આન્સર છે રિબૂસ્ટ. હવે અહીંયા બંને વસ્તુ છે કે જે જૂના જોગી છે અને નવયોદ્ધા કે જેને ફર્સ્ટ વખત મેઇન્સ આવી છે, અથવા તો ફર્સ્ટ વખત જે મેઇન્સની પ્રિપેરેશન કરવાના છે. બાકી મેઇન્સ તો ઘણી આવતી હોય પણ પ્રિપેરેશન ફર્સ્ટ ટાઈમ કરવાના છે. અત્યાર સુધી ડિટેલમાં કોઈ દિવસ સિલેબસ ટુ સિલેબસ પોઈન્ટ ટુ પોઈન્ટ મેઇન્સ માટેની તૈયારી જેમણે કરી જ નથી. અને હકીકત છે, તમે માનો 10,000 લોકો મેઇન્સ આપશે તો એમાંથી તૈયારી કરી પોઈન્ટ ટુ પોઈન્ટ આવવાવાળા 2 થી 3,000 જ હશે. બાકીના 10,000માંથી તો ઘણા એક્ઝામ દેવા જ નહીં આવે. એક્ઝામ દેવા જ ખાલી આવશે 7,000 6,000 લોકો. એ 7,000 6,000માંથી તમે વિચારો કે ખાલી 2 થી 3,000 લોકો છે એ જ શોર્ટ મતલબ ફૂલ સિલેબસની પ્રિપેરેશન કરીને આવ્યા હશે. એ ફેક્ટ છે. તો હવે જે જૂના જોગી છે એમને શું કરવાનું છે, જ્યાં સુધી ડેટ નથી આવતી ત્યાં સુધી, કે જેટલી જરૂરિયાતો આપણે ડિસ્કસ કરી એ બધી પૂરી કરવાની છે. ઠીક છે. હવે અને બાકી એનાલાઇઝ કરવાના છે એના પાસ્ટ પેપર જે પણ એમને લખ્યા છે એને એનાલાઇઝ કરવાના છે, કઈ રીતે ક્યાંક તૂટ્યા છે માર્ક. હવે આ લોકો માટે બેલેન્સિંગ જીપીએસસી મેઇન્સનો વિડીયો જરૂર ઝડપથી જ આવશે કે કઈ કઈ એવા પોઈન્ટ્સ છે કે જે લોકો ચૂકી જાય છે મેઇન્સની પ્રિપેરેશન કરવામાં. એટલે તમે જો જૂના છો, તમારે ઇન્ટરવ્યૂ કોલ નથી આવ્યો 1 મેઇન્સ 2 મેઇન્સથી, તો ઓબ્વિયસલી તમને આ વિડીયો હેલ્પ કરવાનો છે. આ વિડીયોમાં તમને સમજાશે કે કયા ટોપિક્સ આપણે નેગ્લેક્ટ કરીએ છીએ કે જેમાં ઇઝીલી માર્ક આવી શકે છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી અને જોઈન કરો, જેથી કરી તમને ખબર પડે કે ક્યારે આ વિડીયો આવ્યો બેલેન્સિંગ જીપીએસસી મેઇન્સ વાળો. ઠીક છે. તો એમાં તમને સમજાશે કે આપણે ક્યાં ક્યાં ભૂલ કરી છે. હવે જે નવયોદ્ધા જેને પહેલાં ફર્સ્ટ ટાઈમ મેઇન્સ છે, તો તમારે સિલેબસથી શરૂ કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું. પ્રિન્ટ આઉટ કાઢી જેટલા ટોપિક થતા જાય એટલા બધાને ટીક કરતા જાઓ કે એટલા ટોપિક થઈ ગયા છે. હવે આગળ શું કરવાનું છે, પીવાયક્યુ. સિલેબસ અને પીવાયક્યુને કમ્બાઈન કરી વિચારો કે આ સિલેબસના ટોપિકમાંથી શું પૂછ્યું, આ સિલેબસના ટોપિકમાંથી શું પૂછ્યું, અને આપણે જે જરૂરિયાતો ડિસ્કસ કરી હમણાં થોડી વાર પહેલાં એને પૂરી કરવાનો પ્રયત્ન કરો. ઠીક છે. હવે બાકી આ બધા જ સબ્જેક્ટ અથવા તો 6 જે પેપર્સ છે એ પેપર્સ માટેનો સિલેબસ, બુક્સ, સ્ટ્રેટેજી, આન્સર રાઇટિંગ એ બધાનો ડેડિકેટેડ વિડીયો આપણે શરૂ કરીશું. હવે ફોર એક્ઝામ્પલ GS2ની વાત છે તો GS2માં 3 સબ્જેક્ટ આવે છે, પોલિટી, ગવર્નન્સ અને એથિક્સ. તો હવે આ ત્રણેય માટે સ્ટ્રેટેજી વિડીયો અલગ અલગ હોઈ શકે. એટલે હવે તમે વિચારો કે જો GS2 માટે જ ખાલી 3 વિડીયોની જરૂર પડતી હોય સમજાવવા માટે, તો હવે 6 પેપર સમજાવવા માટે કેટલા વિડીયોની જરૂર પડે? ટેન્શન ના લો, આ બધા વિડીયો વધીને 10 થી 15 મિનિટના હોય છે. તેમાંથી તમને કેમ આ વિડીયો છે તો આ વિડીયો 10 થી 15 મિનિટનો હશે, પણ તમને સમજાઈ જશે કે કઈ રીતે તૈયાર કરવું, કેમ તૈયાર કરવું. ઠીક છે ને. મારું કામ ખાલી એ જ છે તમને કેમ કરવું એ રીતે. હું કરાવવાનો નથી, સ્પૂન ફીડિંગ હું નથી કરતો. ઠીક છે. એ મારું કામ પણ નથી. તો બસ આ જ કે આના માટેના વિડીયોઝ આવતા રહેશે. ટેલિગ્રામ લિંક ચેનલની ટેલિગ્રામ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોઈન કરો જેથી કરી તમને અપડેટ મળતી રહે. અને હું તમારો બહુ ટાઈમ વેસ્ટ નથી કરતો, 10 થી 15 મિનિટ તમને સમજાવી દઉં છું કે શું કરવાનું શું નહીં. ઠીક છે. તો એના સિવાયમાં જે આપણે એડિટોરિયલ ડિસ્કશનવાળો વિડીયો છે તો એની પ્લેલિસ્ટની તમને લિંક અત્યારે આપી દઈશ. તમે જોઈ શકો છો કે કઈ રીતે એક એડિટોરિયલ 10 થી 15 મિનિટમાં તમારો રિસેન્ટનો GSનો એક ટોપિક કવર થાય છે. તે ઉપરાંત જોડે જોડે તમને શબ્દ ભંડોળ મળે છે. ઇંગ્લિશવાળા હોય તો એ તમને ગુજરાતી, ગુજરાતીવાળા હોય તો તમને ઇંગ્લિશ, એવું શબ્દ ભંડોળ મળે છે. ઠીક છે ને. તો એ પણ તમને કહી દઈશ કે એ ક્યાંથી તમે જોઈ શકો છો. ઠીક છે. તો આ જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરી અને તમે એડિટોરિયલના ડિસ્કશનના વિડીયો પર જોઈ શકો છો. ઠીક છે. અને મારો ટાર્ગેટ 100Kનો છે, એને ફૂલફિલ કરવા માટે અહીંયા ક્લિક કરો, સબસ્ક્રાઈબનું બટન આવશે, સબસ્ક્રાઈબમાં ટિક કરો એટલે સબસ્ક્રાઈબ થશે. થેન્ક યુ.